હવે જો આપણે આગળ ચર્ચા કરી કે આપણે શ્વસન શા માટે કરીએ છીએ અને શ્વાસોશ્વાસ એ આપણે ક્યારે ઝડપી અને ક્યારે ધીમા એ કેવી રીતે લઈએ છીએ. હવે આપણે શ્વાસ કેવી રીતે લઈએ છીએ, એટલે કે શ્વાસ દરમિયાન આપણે બહારથી તો ખબર છે, પણ અંદર આપણા શરીરની અંદર શું પ્રક્રિયા થાય છે શ્વાસ લેતી વખતે, તો એના વિશે આપણે જોઈએ. તો આપણે શ્વસનની ક્રિયા વિશે જાણીએ કે સામાન્યપણે આપણે નાસિકા છિદ્ર દ્વારા, આપણે જેને તમે બધા એને જોયેલું જ છે, તમને બધાને ખબર જ છે કે આપણે નાક જેને કહીએ છીએ, નાસિકા છિદ્ર દ્વારા આપણે શ્વાસ લઈએ છીએ. જ્યારે આપણે શ્વાસ લઈએ છીએ ત્યારે હવા આપણા નાસિકા છિદ્રમાં થઈ અને નાસિકા કોટરોમાં જાય છે. જે નાસિકા છિદ્ર પછી ઉપરનો જે ભાગ આવે નળી જેવો, જેને નાસિકા કોટર કહેવામાં આવે છે, હવા છે આપણા નાસિકા છિદ્રમાં થઈ નાસિકા કોટરોમાં જાય છે અને નાસિકા કોટરોમાંથી હવા શ્વાસ નળી દ્વારા ફેફસામાં પહોંચે છે. ફેફસા છે એ ઉરસ ગુહામાં આવેલા હોય છે. આ ગુહા બંને બાજુએથી પાંસળીઓ દ્વારા ઘેરાયેલી હોય છે. હમણાં પાછળ આપણે આકૃતિ દ્વારા જોઈશું કે ફેફસા છે ઉરસ ગુહાની અંદર આવેલા હોય છે અને આ ગુહા બંને બાજુએથી પાંસળીઓ દ્વારા ઘેરાયેલી હોય છે અને એક મોટા પડદા જેવી રચના, જેને ઉરોદર પટલ કહેવામાં આવે છે, જે ઉરસ ગુહાના તળિયે આવેલી હોય છે, કે જેને આપણે ઉરસ ગુહા છાતીનો ભાગ કહીએ છીએ, એના નીચે તળિયે આવેલી હોય છે. શ્વાસોશ્વાસમાં ઉરોદર પટલ અને છાતીના પિંજરાનું હલનચલન સંકળાયેલું હોય છે. ઉરોદર પટલ જે સૌથી નીચે પડદા જેવી રચના આવેલી છે એ, અને છાતીના પિંજરાનું હલનચલન એની સાથે સંકળાયેલું હોય છે. શ્વાસ દરમિયાન પાંસળી ઉપર તરફ અને બહાર તરફ નીકળે છે. શ્વાસ દરમિયાન પાંસળી શું છે, આપણે જ્યારે શ્વાસ લઈએ છીએ ત્યારે પાંસળી સહેજ ઉપરની તરફ જાય છે અને બહાર તરફ નીકળે છે. એટલે કે કેમ આમ સાંકડું હોય એમાંથી પહોળું થાય છે અને સહેજ ઉપરની તરફ ખસે છે. અને ઉરોદર પટલ છે એ ક્યાં જાય છે, નીચે જાય છે. આ હલનચલન આપણી ઉરસ ગુહામાં અવકાશમાં વધારો કરે, એટલે કે એની અંદર રહેલી જે જગ્યા છે એની અંદર શું થાય છે, વધારો થાય અને હવા છે એ ફેફસાની અંદર તરફ જાય છે. એટલે કે હવાને આવવા માટે ટૂંકમાં અંદરની તરફ જગ્યા કરે છે. ઉપર તરફ અને બહાર તરફ નીકળે છે. એટલે શું, તો કે આપણે જેમ ફૂગો ફૂલાવીએ અને કેમ ફૂગો બહાર તરફ નીકળે, એવી રીતે તે ફેફસાની અંદર જ્યારે હવા ભરાય છે ત્યારે પાંસળી છે સહેજ ઉપર ખસે છે અને બહાર નીકળે છે, એટલે કે પોળી થાય છે અને ઉરોદર પટલ છે એ નીચે ખસે છે. એટલે ઉરસ ગુહાના અવકાશમાં વધારો થાય છે અને હવા ફેફસાની અંદરની તરફ જાય છે. ફેફસા હવાથી ભરાય છે. આ વસ્તુ ક્યારે થાય છે, શ્વાસ દરમિયાન. હવે ઉચ્છ્વાસ દરમિયાન આનાથી ઉલટી પ્રક્રિયા, કે પાંસળીઓ જે ઉપર ખસી હતી એ ક્યાં આવી જાય છે, નીચેની તરફ. અને જેમ આપણે હવા ફુગામાંથી બહાર કાઢીએ એવી રીતે પાંસળીઓ પાછી અંદરની તરફ આવી જાય છે અને ઉરોદર પટલ પોતાના મૂળ સ્થાન સુધી ઉપરની તરફ ખસી જાય છે. એટલે એની અંદર અવકાશ શું થઈ જાય, જગ્યા ઘટી જાય. એટલે એની અંદર રહેલો કાર્બન ડાયોક્સાઇડવાળી હવા છે એ કઈ બાજુ આવશે, આપણા નાક તરફ આવવા પ્રયત્ન કરશે અને નાક દ્વારા આપણે એનો ઉચ્છ્વાસ દ્વારા બહાર કાઢીએ છીએ. એટલે ઉરસ ગુહાનું કદ છે એ ઘટે છે અને હવા ફેફસાની બહાર તરફ આવે છે. આપણા શરીરમાં આ હલનચલન ખૂબ જ સરળતાથી આપણે અનુભવી શકીએ છીએ. તમને બધાને ખબર છે, તમે શ્વાસ લ્યો છો ત્યારે એ ફૂલાય છે અને તમે શ્વાસ લ્યો છો ત્યારે એ છોડો છો ત્યારે એ સંકોચાય છે. આપણે આ સરળતાથી અનુભવીએ છીએ. તમે ઊંડો શ્વાસ લો, તમારી હથેળીને પેટ પર રાખો અને પેટનું હલનચલન અનુભવો. તમને શું જોવા મળશે, તો કે આપણું પેટ જ્યારે શ્વાસ લઈએ છીએ ત્યારે આપણું પેટ છે એ બહાર તરફ આવે છે, શ્વાસ છોડીએ છીએ ત્યારે આપણું પેટ છે એ અંદર તરફ જાય છે. એનો મતલબ કે ઉરોદર પટલ છે એ ઉપર તરફ જાય છે અને શ્વાસ આપણે લઈએ ત્યારે એ નીચે તરફ ખસે છે. શ્વાસોશ્વાસ દરમિયાન ઉરસ ગુહાના કદમાં ફેરફાર થાય છે તે આપણે શીખી ગયા પછી બાળકો છે એ છાતી ફૂલાવાની સ્પર્ધા ઉપર ઉતરી આવ્યા. બધા ઉત્સાહિત થઈને કહેતા હતા કે છાતી મહત્તમ ફૂલાવી શકે તો આ પ્રવૃત્તિ તમારા વર્ગમાં તમે કરી શકો. અત્યારે તો કાંઈ આપણે વર્ગ શરૂ નથી, એટલે તમે તમારા ભાઈબંધ સાથે પણ આ પ્રવૃત્તિ તમારા ભાઈબેન સાથે પણ આ કરી શકો. અહીંયા જો આપણને એની આખી આકૃતિ આપેલી છે કે મનુષ્યનું શ્વસન તંત્ર આપેલું છે. નાસિકા કોટર, મુખ ગુહા આપણી નીચે આવેલી હોય એનાથી ઉપર નાસિકા કોટર, ત્યારબાદ એક કંઠ નળી, શ્વાસ નળી,
ફેફસા અને પાંસળીઓ તમે જોઈ શકો છો કે પાંસળીઓની અંદર ફેફસું આવેલું હોય છે અને નીચે જે તમે પડદા જેવી રચના જુઓ છો એ ઉરોદર પટલ, બરાબર. અને અહીંયા આપણને થોડીક સમજૂતી આપેલી છે કે ધૂમ્રપાન છે એ તમારા ફેફસાને નુકસાન પહોંચાડે છે. ધૂમ્રપાન સાથે કેન્સર સંકળાયેલું છે, એટલે ધૂમ્રપાન આપણે ટાળવું જોઈએ. ધૂમ્રપાન છે એ આપણા ફેફસાને નુકસાન કરે છે. હવે આપણી આસપાસ રહેલી બીજી પણ અહીંયા આપણને થોડીક સમજૂતી આપેલી છે કે આપણી આસપાસ રહેલી હવા ઘણા બિનજરૂરી ઘટકો ધરાવે છે. હવા હંમેશા એકદમ શુદ્ધ હોતી નથી, એ ઘણા બધા બિનજરૂરી ઘટકો ધરાવે છે, જેવા કે ધુમાડો, કચરો, પરાગરજ વગેરે. તો જ્યારે આપણે શ્વાસ લઈએ ત્યારે આ કચરો આપણા નાસિકા કોટરની અંદર રહેલા વાળમાં ભરાઈ જાય છે, પરંતુ ક્યારેક કેટલોક કચરો વાળમાંથી નાસિકા કોટરમાં પસાર થઈ જાય છે, પછી તે અંત્ય ગુહામાં અજંપો પ્રેરે છે, એટલે કે આપણી શ્વાસ લેવાની પ્રક્રિયા છે એમાં ખલેલ પહોંચાડે છે. પરિણામે આપણને શું આવે છે? છીંક આવે છે, અને છીંક આ બધો બહારનો કચરો જે હવાની સાથે અંદર આવેલો હતો તેને પાછો બહાર કાઢી દે છે, અને કચરાવિહીન ચોખ્ખી હવા શરીરની અંદર આપણે પહોંચે છે. જ્યારે તમે છીંકાવો છો ત્યારે તમારું નાક ઢાંકવું જોઈએ, તેથી બહારનો કચરો જે તમે નાક દ્વારા કાઢ્યો તે બીજાના શ્વાસમાં જાય નહીં, બરાબર. એટલે આ વસ્તુ આપણને કે છીંક ક્યારે આવે છે અને શું કામ આવે છે એ પણ આપણને અહીંયા આપેલું છે. હવે અહીંયા પાછી આપણને એક પ્રવૃત્તિ આપેલી છે કે એક ઊંડો શ્વાસ લ્યો, માપન પટ્ટીથી તમારી છાતી માપો. હવે શ્વાસ છોડીને પાછું તમે છાતીનું માપ લ્યો અને તમારા અવલોકનો છે એ અવલોકન કોષ્ટક અહીંયા આપણને નીચે આપેલું છે, એની અંદર તમારે અવલોકન એના નોંધવાના છે કે શ્વાસ દરમિયાન છાતીનું માપ, ઉચ્છ્વાસ દરમિયાન માપ અને માપમાં તફાવત. એટલે કે જે છાતીના માપમાં તફાવત થાય, શ્વાસમાંથી ઉચ્છ્વાસનું બાદ કરો એટલે તમને તફાવત મળી જાય. ફરીથી છાતી ફૂલાવીને તેની લંબાઈ માપો અને તમારા કયા સહપાઠીની છાતી સૌથી વધુ ફૂલેલી છે એ તમે અવલોકન કરી શકો. એ કંઈ કરવું બહુ જરૂરી નથી, પણ ફક્ત આપણી સમજૂતી માટે કે જ્યારે આપણે શ્વાસ લઈએ ત્યારે છાતી છે એનું માપ મોટું આવશે, જ્યારે ઉચ્છ્વાસ દરમિયાન એનું માપ નાનું આવે છે. તો આપણે એક સાદા નમૂના દ્વારા ઉચ્છ્વાસની પ્રક્રિયા સમજીએ કે અહીંયા આપણને આપેલું છે કે તમે જોઈ શકો છો કે હવા જ્યારે અંદર જાય ત્યારે ફેફસા ફૂલાય છે અને પાંસળીઓ છે એકદમ બહાર આવેલી તમે પેલી આકૃતિમાં જોઈ શકો છો, અને ઉરોદર પટલ છે એ ક્યાં ખસે છે? નીચે તરફ. જે પડદો હતો એ ક્યાં ખસી જાય છે? નીચે તરફ ખસે છે. જે તમે કાળી લાઈન જોઈ શકો છો એ ફેફસાની હારોહાર હતી, પાંસળી હારોહાર અહીંયાથી સેજ નીચે ખસે છે. એટલે એ દરમિયાન આપણે કઈ પ્રક્રિયા થાય છે? શ્વાસની. અને બાજુમાં તમને જે આકૃતિ આપેલી છે એની અંદર પાંસળીઓ તમે જોઈ શકો છો કે પાંસળીઓ છે એ પાછી સંકોચાઈ જાય છે, સાંકડી થાય છે, ને એની અંદર છે પરિણામે હવાનો અવકાશ ઓછો રહે છે, અને ઉરોદર પટલ પણ ઉપર તરફ ખસે છે, એટલે નીચેથી પણ એની અંદર રહેલી હવાને ધક્કો મારે છે, અને ફેફસા પણ સંકોચાય છે, એટલે હવા ક્યાં નીકળશે? બહારની તરફ. એ હવા કઈ? કાર્બન ડાયોક્સાઇડવાળી, બરાબર. તો હવે તમે શ્વાસ અને ઉચ્છ્વાસની પ્રક્રિયા સરસ રીતે સમજી ગયા હશો. હજી આપણે એક પ્રવૃત્તિ અહીં આપેલી છે કે એક પહોળી પ્લાસ્ટિકની બોટલ લેવાની છે અને તેનું તળિયું છે એને કાપી નાખવાનું. વાય આકારની કાચ અથવા પ્લાસ્ટિકની નળી લેવાની, ઢાંકણ ઉપર કાણું પાડવાનું જેથી નળી તેમાંથી પસાર થઈ શકે. વાય આકાર એટલે બંને બાજુથી હવાની અવરજવર થાય એવી, અને એક વચ્ચેની કોમન નળી એટલે વાય આકારનો જે નીચેનો ભાગ છે એ નળી એમાંથી પસાર થઈ શકે એવી એક ઢાંકણ ઉપર એટલું કાણું પાડી દેવાનું, અને પ્લાસ્ટિકની બોટલનું તળિયું નીચેથી કાપી નાખવાનું. હવે શું કરવાનું? નળીના ખુલ્લા છેડા પર ન ફૂલેલો ફૂગો રાખવાનો. જે નળીનો ખુલ્લો છેડો હતો અહીંયા ફૂલ્યા વગરનો ફૂગો રાખવાનો, અને બોટલમાંથી નળી છે એને પસાર કરવાની. હવે બોટલને ચુસ્ત રીતે બંધ કરવાની જેથી બહારની હવા અંદર જાય નહીં. બોટલના નીચેના ખુલ્લા તળિયા પર પાતળું રબર તથા પ્લાસ્ટિકની શીટ રબર બેન્ડથી બાંધો. આપણે અહીંયા આકૃતિ આપેલી છે એને પહેલાં જોઈ લઈએ. જો અહીંયા તમે બોટલ છે એને સારી રીતે વ્યવસ્થિત રીતે જોઈ શકો છો કે આ આપણા જે શ્વાસોશ્વાસની પ્રક્રિયા છે એવી આપણે અહીંયા પ્રક્રિયા જોઈએ છીએ. તો જે રબર શીટ છે
આપણે કેમ ફૂટેલો ફૂગો હોય એ પણ આપણે લગાડી દઈએ તો પણ ચાલે. જ્યાં તૂટેલો ભાગ છે બોટલનો ત્યાં એ વસ્તુ લગાડી દેવાની. ત્યારબાદ વાય આકારની જે નળી છે એને ઉપરનો છેડો જે બૂચમાં રાખવાનો હોય બૂચ બંધ કરી દેવાનું. નીચે જે બે આપેલા છે ફુગ્ગા બંને બાજુ જે લગાવેલા છે એ આપણા શું તરીકે વર્તશે? ફેફસા. અને નીચે આપેલું જે તળિયું છે એ આપણું ઉરોદર પટલ. તમે જ્યારે ઉરોદર પટલને નીચે તરફ ખેંચશો એટલે કે રબર સીટને નીચે તરફ ખેંચશો એટલે હવા અંદર દાખલ થશે. એ હવા ક્યાં જશે? તો કે ફુગ્ગાની અંદર ફૂલાઈ જશે. એટલે કે એનો કહેવાનો મતલબ એમ છે કે હવા જ્યારે આપણે અંદર લઈએ ત્યારે ફેફસા ફૂલાય છે, તો અહીંયા પણ હવા અંદર આવે એટલે ફુગ્ગો ફૂલાય છે, એટલે ઉરોદર પટલ નીચે આવે છે. એ જ પ્રવૃત્તિ આપણે કે ઉરોદર પટલને તમે અંદર ધક્કો મારો એટલે હવા ક્યાં નીકળશે? બહાર નીકળશે. બહાર નીકળે એટલે શું થશે? ફેફસા છે એ સંકોચાય છે, એટલે અહીંયા ફુગા શું થઈ જશે? સંકોચાઈ જશે. બરાબર. તો આ શ્વાસોશ્વાસની પ્રક્રિયા દર્શાવતો આપણને અહીંયા એક નમૂનો આપેલો છે. તો હવે આપણે ફેફસાના કદમાં થતો વધારો સમજવા એ રબર શીટને તળિયા તરફથી નીચે ખેંચો અને ફુગ્ગાને જુઓ. પછીથી તમે રબર કે પ્લાસ્ટિકને ઉપર ધકેલો અને ફુગ્ગાનું અવલોકન કરો. શું તમને ફુગ્ગામાં કોઈ ફેરફાર દેખાય છે? તો કે જ્યારે હવા અંદર આવે છે ત્યારે ફુગ્ગો ફૂલાય છે, જ્યારે હવા બહાર જાય છે ત્યારે ફુગ્ગો શું થાય છે? સંકોચાઈ જાય છે. તો આ નમૂનામાં ફુગ્ગા શું દર્શાવે છે? તો કે ફુગ્ગા કોના તરીકે વર્તે છે? ફેફસા તરીકે. અને રબર શીટ છે એ પોતે ઉરોદર પટલ તરીકે વર્તે છે. તો તમે શ્વાસોશ્વાસની પ્રક્રિયા સમજાવવા માટે સક્ષમ હોવા જોઈએ કે તમને હવે શ્વાસોશ્વાસની પ્રક્રિયા સરસ રીતે સમજાઈ ગઈ હશે. બરાબર. તો હજી આપણને અહીંયા એક પ્રવૃત્તિ આપેલી છે કે એક પાતળી ચોખ્ખી કસનળી અથવા ગ્લાસ પ્લાસ્ટિકની બોટલ લો. એક પાતળી ચોખ્ખી કસનળી અથવા ગ્લાસ અથવા પ્લાસ્ટિકની બોટલ લેવાની. તેના ઢાંકણ પણ આપણે છિદ્ર રાખવાનું અને બોટલને બંધ કરી દેવાનું. તાજું બનાવેલું ચૂનાનું દ્રાવણ છે એને આપણે કસનળીની અંદર લેવાનું છે. ચૂનાનું જે દ્રાવણ છે એને કસનળીની અંદર લેવાનું. એક પ્લાસ્ટિકની નળી ઢાંકણના છિદ્રમાંથી એવી રીતે નાખો કે તે ચૂનાના પાણીમાં ડૂબે. જો અહીંયા તમે ચિત્ર જોઈ શકો છો એનું, કે આવી રીતે આપણે એની આખી પ્રક્રિયા કરવાની છે. ચૂનાનું પાણી એક કસનળીની અંદર રહી, એક પ્લાસ્ટિકની ડબ્બી છે એને પ્લાસ્ટિકની નળી છે એને એની એવી રીતે ડૂબાડવાની છે કે જેથી અંદર આપણે એનો સંપર્ક કરી શકીએ. હવે આપણે એને તે નળી દ્વારા અમુક સમય સુધી તમે ફૂંક મારો. ફૂંક મારશો એટલે કઈ પ્રક્રિયા થશે? ઉચ્છ્વાસની પ્રક્રિયા. તો ઉચ્છ્વાસમાં આપણે કયો વાયુ બહાર કાઢીએ છીએ? તો કે કાર્બન ડાયોક્સાઇડ વાયુ. તો શું ચૂનાના પાણીના દેખાવમાં કંઈ ફેરફાર લાગે છે? આપણે આગળ પ્રકરણ 6માં શીખી ગયા તે મુજબ તમે ફેરફાર વિશે સમજાવી શકો. આપણે 6થા પ્રકરણમાં જોઈ ગયા કે ઉચ્છ્વાસમાં જ્યારે આપણે ચૂનાનું નીતર્યું પાણી આપણા નાક પાસે રાખીએ છીએ જેથી હવા બહાર નીકળે એટલે એનો રંગ કેવો થઈ જાય છે? દૂધિયો રંગ બની જાય. તો અહીંયા પણ આપણે એ જ પ્રક્રિયા જોવા મળે છે કે ચૂનાનું નીતર્યું પાણી છે એ દૂધિયા રંગનું બની જાય છે. એનો મતલબ કે ઉચ્છ્વાસમાં આપણે કયો વાયુ બહાર કાઢીએ છીએ? કાર્બન ડાયોક્સાઇડ વાયુ બહાર કાઢીએ છીએ. તો તમે જાણો છો કે આપણે હવા અંદર લઈએ છીએ કે બહાર કાઢીએ છીએ તે વાયુઓનું મિશ્રણ છે. તો આપણે શું બહાર કાઢીએ છીએ? તો કે આપણે કાર્બન ડાયોક્સાઇડ વાયુ બહાર કાઢીએ છીએ. અને એની સાથે બીજા પણ વાયુઓ હોય છે? તો કે ના, ફક્ત આપણે ઉચ્છ્વાસમાં કયો વાયુ બહાર કાઢીએ છીએ? કાર્બન ડાયોક્સાઇડ. તો તમે જોયું છે કે જો તમે કાચ ઉપર ઉચ્છ્વાસ કાઢો તો તેની સપાટી પર બાષ્પનું એક સ્તર જોવા મળે છે. તો આ બાષ્પના ટીપા ક્યાંથી આવે છે? તો એ બાષ્પના ટીપા છે એ આપણા શરીરની અંદર રહેલું છે. એ પાણી છે એ વાયુ સાથે થોડા ઘણા પ્રમાણમાં સંકળાયેલું હોય છે. તો આપણે અહીંયા શ્વાસ અને બૂજોને જાણવું છે કે મનુષ્ય ફેફસામાં કેટલી હવા રાખી શકે છે. તો એના માટે આપણને અહીંયા સમજૂતી આપેલી છે કે શ્વાસ અને ઉચ્છ્વાસની ક્રિયા દરમિયાન ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડની માત્રા આપણને અહીંયા આપેલી છે કે શ્વાસ માટેની જે હવા હોય એની અંદર 21% ઓક્સિજન હોય છે અને 0.04% કાર્બન ડાયોક્સાઇડ હોય છે. જ્યારે ઉચ્છ્વાસની જે હવા હોય છે એમાં 16.4% ઓક્સિજન હોય છે. બાકીનો ઓક્સિજન આપણા શરીરમાં શોષાઈ જાય છે કાર્ય કરવા માટે. અને
એની અંદર કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ 4.4% રહેલું હોય છે. એટલે ઉચ્છ્વાસ દરમિયાન પણ ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડ વાયુ રહેલા હોય છે અને શ્વાસમાં પણ ઓક્સિજન છે એ અને થોડા પ્રમાણમાં કાર્બન ડાયોક્સાઇડ વાયુ પણ એમાં રહેલો હોય છે, જે હવાની અંદર રહેલો હોય છે એ વાયુ. અને ઉચ્છ્વાસ દરમિયાન એ ઘણો બધો ઓક્સિજન છે આપણા શરીરની અંદર શોષાય અને બાકીનો ઓક્સિજન છે એ આપણી ઉચ્છ્વાસની પ્રક્રિયા દરમિયાન બહાર આવે છે.